રાજકોટમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ખાદ્ય સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન એક્સપાયરી ડેટ ધરાવતા અને માનવ આરોગ્ય માટે અયોગ્ય ગણાતા આશરે 28 કિલો અખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. ફૂડ વિભાગની ટીમે આ જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. હવામાન ખાતા અને સરકાર દ્વારા જે આગાહી કરવામાં આવી છે અને સરકારશ્રીના સૂચના મુજબ કે કોઈ ખેડૂતોનો માલ પલળે નહીં એની કાળજી રાખવા માટે અમને જે સૂચના આપી છે એના ભાગરૂપે અમે છેલ્લા 4-5 દિવસ પહેલાંથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી અને ટોકન સિસ્ટમ ગોઠવેલ છે. તેમાં ઘઉં અને ચણા ટોકન દ્વારા મંગાવવામાં આવે છે. બાકીની જે જણસીઓ કપાસ, મગફળી, જીરું, ધાણા, સોયાબીન અને સિંગફાળા અને અન્ય જણસીઓ રોજે રોજ મેસેજ દ્વારા જાણ કરી અને મંગાવવામાં આવે છે. બધી જણસીઓ અમારી પાસે શેડની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોય અને અમે શેડમાં જ બધી જણસીઓ ઉતારવામાં આવે છે. ખેડૂતોને પણ વિનંતી કરું છું કે યાર્ડ દ્વારા જે પણ સૂચના મળે એ પ્રમાણે માલ તાલપત્રી ઢાંકી અને યાર્ડે લઈ આવો અને વેપારીઓ દ્વારા એમને જણસી હરાજી દ્વારા હરાજી પૂરી થાય અને માલ એમનો જોખાય અને બારદાન ભરાઈ જાય તો એમને એમનો માલ સમયસર લોડિંગ કરી લેવો, જેથી કરીને વાછટથી કે વરસાદથી માલ બગડે નહીં. અને વેપારી, ખેડૂતો અને દલાલ ભાઈઓ બધાને હું વિનંતી કરું છું કે યાર્ડ પૂરી કાળજી રાખે છે તો તમે પણ એમાં મને મદદરૂપ થશો. રાજકોટમાં વાતાવરણના બદલાવને લઈ રાજકોટ માર્કેટિંગ યાર્ડનો મોટો નિર્ણય. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં આવક બંધ કરવામાં આવી. હવે યાર્ડ દ્વારા આવક માટે ટોકન સિસ્ટમ ચાલુ કરવામાં આવી. હાલ યાર્ડમાં મગફળી, ઘઉં, ચણા જેવી જણસની આવક આવે છે. વાવ, થરાદ. ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. ભારે વરસાદના કારણે થરાદ એપીએમસી જણસીઓ પલળી. ખુલ્લામાં પડેલી બાજરી, રાયડો સહિતની જણસીની બોરીઓ પલળી. વરસાદની આગાહી હોવા છતાં વેપારીઓએ ખુલ્લા રાખી હતી જણસી. ભારે વરસાદને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાનની શક્યતા. વાવ, થરાદ. ભારે પવન અને વરસાદના કારણે બેના મોત. વાવ તાલુકાના માટકા ગામમાં ખેડૂત ભગવાનભાઈ પટેલનું મોત. ભારે પવનમાં પતરાનો શેડ ઉડતા નીચે દબાઈ જવાથી થયું મોત. ભાભર તાલુકાના તનવાડ ગામમાં કાસુબેન વાઘેલા નામના વૃદ્ધાનું મોત. ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં નીચે દબાવવાથી થયું હતું મોત. સોમવારે મોડી રાત્રે વાવાઝોડાના કારણે એક મહિલા અને એક પુરુષનું મોત. સુરતના સરથાણા વિસ્તારની ઘટના. 4 મહિનાના દીકરાને મારી માતાનો આપઘાત. સરથાણા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી મહિલા. 4 મહિનાના દીકરા રિશાન મનીષભાઈ કોટડિયાને 29 વર્ષીય માતા ધારાએ એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું. સુરત ઇકોસેલ ટીમે કરોડોની છેતરપિંડી આચરનાર આરોપીઓને ઝડપી પાડ્યા. ભાગીદાર પેઢી અને વિદેશ ટ્રેડિંગના નામે લાખોની છેતરપિંડી આચરનાર 2 ઝડપાયા. બંને આરોપીઓએ ફરિયાદી સામે ભાગીદારી પેઢી અને વિદેશી ટ્રેડિંગના નામે 49,58,700ની રકમની ઠગાઈ આચરી હતી. માત્ર 15 લાખ જેટલી રકમ આપી બાકીની રકમ ન આપી ધમકી આપવામાં આવી હતી. ઘટના મામલે ઇકોસેલમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે ઇકોસેલ પોલીસે રવિકુમાર કાછડિયા અને કેવલ પટેલને ઝડપી પાડ્યા હતા. સુરત શહેરમાં વ્યવસાય અનુસંધાને ઘણી વખત છેતરપિંડી અને વિશ્વાસઘાતના અવારનવાર બનાવો બનતા હોય છે. એ બનાવો પૈકી લા મેન્સા હોટેલ રેસ્ટોરન્ટના ભાગીદાર શ્રી પરેશભાઈ સાથે એમના જ ભાગીદાર રવિ ગુરસિયાએ વિશ્વાસઘાત કરેલ. જે બનાવની હકીકત એવી છે કે બંનેનો આ રેસ્ટોરન્ટનો વ્યવસાય લા મેન્સા નામનું રેસ્ટોરન્ટથી કતારગામ વિસ્તારમાં ચાલતું હતું અને ત્યાં ભાગીદારી પેઢીમાં આ વ્યવસાય ચાલુ હતો. એ દરમિયાન ભાગીદાર રવિ ગોરસિયા દ્વારા પૈસા પોતે અન્ય ફરિયાદીની જાણ બહાર ઉપાડી લઈ 49 લાખ રૂપિયાની વિશ્વાસઘાત એની સાથે કરવામાં આવેલો હતો. અને ભાગીદાર રવિ ગોરસિયાએ પોતે જે જમીન માલિક હતા એમની સાથે પોતાના પર્સનલ સ્ટેટસમાં એ ભાગીદારી કરાર બંને મેળાપીપણામાં રદ કરી અને પરેશભાઈની જાણ બહાર જ તે આ વ્યવસાય બંધ કરાવવા માટેના પ્રયત્ન કરેલા. જે અનુસંધાને ફરિયાદી શ્રી પરેશભાઈ દ્વારા ફરિયાદ આપતા ગુનો નોંધવામાં આવેલ છે
આરોપી રવિ ગુરસિયા અને કેવલની ધરપકડ કરવામાં આવેલ છે. તપાસ તજવીજ ચાલુ છે. રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગના સર્વેમાં ચોંકાવનારા આંકડા આવ્યા સામે. 45,000થી વધુ બાળકોએ અધવચ્ચે અભ્યાસ છોડી દીધો. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે શિક્ષકો અને બાળકો ફરી અભ્યાસ માટે જોડાય તે માટે કામે લગાડવામાં આવ્યા. 12,543 બાળકોના વાલીઓ બાળકોને અભ્યાસ માટે મૂકવાની સ્પષ્ટ ના પાડી દીધી. 8,087 બાળકો માઇગ્રેટ થયા હોવાનું સામે આવ્યું, જેના ટ્રેકિંગ માટે શિક્ષણ વિભાગ કામે લાગ્યું છે. 2,685 બાળકો શાળા છોડ્યા બાદ મળતા નથી. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના અભ્યાસમાં પરત જોડવા કામે લાગ્યું છે. રાજકોટ જિલ્લામાં ધોરણ વાઇઝ આંકડા જોઈએ અધવચાળે શિક્ષણ છોડનાર વિદ્યાર્થીઓ